નવસારીના આદિવાસી પટ્ટાના ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીને આજે 3 કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસ સ્ટેશનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પિત કરાયું હતું। આ પ્રસંગે ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવસારીના આદિવાસી પટ્ટાના ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલી ખાતે છેલ્લા લાંબા સમયથી એસટી બસ સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે। લાંબા સમય રાહ જોયા બાદ 3 કરોડના ખર્ચે નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બહાર પ્લેટફોર્મ સાથે મુસાફરો માટે વેઇટિંગ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, પાસ રૂમ, કેન્ટીન, પાર્સલ રૂમ, ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમ, મહિલા કંડક્ટર રેસ્ટ રૂમ, શૌચાલય, સીસીટીવી કેમેરાની સુરક્ષા જેવી સુવિધાઓ સાથે તૈયાર થયેલા ચીખલી બસ ડેપોના લોકાર્પણ સમયે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે આદિવાસી તાલુકાને સુવિધાજનક બસ ડેપો મળ્યાના અભિનંદન સહિત જીએસઆરટીસી દ્વારા મુસાફરોને અપાતી વિવિધ સુવિધાઓ, ભાડામાં મળતી છૂટ જેવી અનેક બાબતો મૂકીને ખેરગામમાં પણ નવીન એસટી બસ સ્ટેશન બનાવવાની તૈયારીની જાહેરાત કરી હતી। ચીખલી તાલુકાનો ચારે દિશામાં જઈ શકાય એવું બહુ ખૂબ જ મહત્વનો ચીખલી એસટી બસ સ્ટેશનનો નવનિર્મિત મકાનનો આપણા આદરણીય ભારત સરકારના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું। ઘણા સમયથી લોકોની માંગ હતી અને માંગ પ્રમાણેનો એક સરસ મજાનો આ બસ સ્ટેશનનું નિર્માણ થયું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈનો આભાર માનું છું કે આદિવાસી વિસ્તારના એસટી બસ સ્ટેશન માટે 3 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપીને સામાન્યમાં સામાન્ય ગરીબ મુસાફરો પણ એનો લાભ લઈ શકે એ પ્રકારની ચિંતા કરીને તમે આ 3 કરોડ રૂપિયા જો માતબર રકમ આપી છે એ બદલ આભાર। આવનારા દિવસોમાં વલસાડ ડિવિઝન મારફત ચાલતી 436 બસો, એમાં ઘણી બધી બસો અહીંયાથી વાયા થાય છે। વિદ્યાર્થી હશે, નાના મોટા રોજગારી માટે નવી પેઢી હશે કે ખેડૂતો હશે કે કોઈ પણ અન્ય વ્યક્તિઓને સાંકળી લીધા છે। અનેક લોકોને આમાં રાહત આપવામાં આવે છે જેથી આ બસની સુવિધા એ ખૂબ જ લોકોને ઉપયોગી બનતી હોય છે અને એવા સમયે આ બસ સ્ટેશનની પણ ખૂબ જરૂર હતી અને આજે જ્યારે વિધિવત રીતે લોકાર્પણ થયું છે ત્યારે હું શુભકામના પાઠવું છું કે વર્ષો સુધી આ બસ ઉપયોગ કરે, સમયસર એસટી પણ આપે એવી અપેક્ષા રાખું છું। ધન્યવાદ।